ભાવનગર એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈને કુલપતિને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ રિઝલ્ટ આવી રહ્યું છે। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવી રહ્યા છે, જેને લીધે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ રસ્તાઓની હાલત પણ ખૂબ જ ખરાબ છે। ભાવનગર એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ કુલપતિને યોગ્ય કરવાની માંગ સાથે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મને તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે કંઈક ખાનગીકરણ જે કોલેજનું થઈ રહ્યું છે, યુનિવર્સિટીનું થઈ રહ્યું છે, કઈ એને કેમ એની બગત નથી, જેથી કરીને આપણે સરકારી યુનિવર્સિટી વિદ્યાર્થી માટે હવે આવતા દિવસોની અંદર વિદ્યાર્થી પોતે એની આંશિક માર્કશીટ ઝેરોક્સ આપશે। એટલે હવે બહાર બીજા કોઈ પણ અધ્યાપકોને દેખાય છે કે મેં લખ્યું તો માર્ક કેમ નથી આવ્યા ભાઈ? અત્યાર સુધી એના હાથમાં આન્સર બુક નહોતી આવતી, ઘરે લઈ જઈ શકતો નહોતો। હવે આ વખતે આપણે એવી વ્યવસ્થા કરી છે કે વિદ્યાર્થી માર્કશીટ એની આન્સર બુકની ઝેરોક્સ આપશું એને। ખૂબ દુઃખ સાથે કેવું પડે છે, સત્તા પક્ષના વિદ્યાર્થી સંગઠન આપણા પોલીસ સાથે રજૂઆત કરવા આવે છે ત્યારે અમે આપની પાસે શાંતિથી માગણી કરીએ છીએ કે સ્વામ પીરિયડ વાળા વિદ્યાર્થીઓ બીજા ઘણા પ્રશ્નો આજની મીટિંગ છે એમાં નિવારણ લાવો અને જેટલા પરિણામો ખરાબ આવ્યા છે પરિણામ હિસાબે ઘણા ચપડા ફેલાઈ ગયા છે। આજ રોજ અમારા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના વિદ્યાર્થી પાંખ એવી એનએસયુઆઈના છાત્ર સંગઠન દ્વારા એક રજૂઆત કરવાની હતી કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર યુનિવર્સિટીનું રિઝલ્ટ જે છે ખરાબ ને ખરાબ તદ્દન આવતું જાય છે, જેને લીધે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત નિરંતર ઘટાડો થઈ રહ્યો છે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નોના પણ પડતર પ્રશ્નો જે છે એમની પણ અમારે રજૂઆત કરવાની હતી, જેના અનુસંધાને આજે અમે રજૂઆત કરવા આવતા કુલપતિ સાહેબશ્રીને પુષ્પગુચ્છ આપી અને વિનંતી સાથે રજૂઆત કરી હતી કે આ ઘણા સમયથી પડતર પ્રશ્નો છે। તાજેતરમાં જ તે માસ્ટર ડિગ્રીનું એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનું જે કંઈ રિઝલ્ટ આવ્યું છે તે ખૂબ જ નિરાશાજનક આવ્યું છે। વિદ્યાર્થીઓ ખૂબ જ નિરાશ થયા છે। જે 63 જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય સ્માર્ટ પીરિયડના, એની અંદર માત્ર ને માત્ર 14 વિદ્યાર્થીઓના પાસ કરવામાં આવે છે। એટલે આ મને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે એનએસયુઆઈને કે આ વિદ્યાર્થીઓ સાથે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, અથવા તો આ સરકાર દ્વારા જે કાંઈ મળતિયાઓ જે છે ખાનગી યુનિવર્સિટીઓ ખોલીને પોતાની હાટડીઓ શરૂ કરી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીને એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ કઈ રીતે બંધ થાય એનો ચોક્કસપણે આવું એકદમ આયોજનપૂર્વક કામ કરી ષડયંત્ર કરી રહ્યા હોય એવું અમને લાગે છે। ત્યારે આવી બધી બાબતો અને વિવિધ પડતર પ્રશ્નોને લઈ એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજરોજ અમે કુલપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી હતી।